ચોમાસાની ઋતુમાં આ દ્રશ્ય જોઈને કોઈ આશ્ચર્ય ન થાય, પણ જો આ દ્રશ્ય ભર ઉનાળાના સમયમાં જોવા મળે તો ચોક્કસ એ આશ્ચર્ય પમાડે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, ચોમાસા સિવાયની મોસમમાં માવઠા થાય, કમોસમી વરસાદ થાય, વાતાવરણમાં પલટો આવે, એવું તો આપણે જોતા આવ્યા છીએ। પણ ભર ઉનાળામાં વાતાવરણમાં પલટો આવે અને એવો ધોધમાર વરસાદ થાય કે સૂકી ભટ્ટ નદી બે કાંઠે અને પૂરજોશમાં વહેતી થઈ જાય તો કેવું લાગે। આ દ્રશ્ય 24મી મેના છે। ગઈકાલે એટલે કે શનિવારના રોજ બપોર બાદ સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સામાન્ય રીતે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાતો હોય છે અને આકાશમાં કાળા બમ્બર વાદળો પણ પશ્ચિમ દિશામાંથી પૂર્વ તરફ આવતા હોય છે અને પછી વરસાદ થાય છે। પણ ગઈકાલે છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટામાં મધ્યપ્રદેશ તરફથી એટલે કે પૂર્વ દિશામાંથી જોરદાર પવન ફૂંકાયો અને આકાશમાં પણ કાળા વાદળો પૂર્વ દિશામાંથી પશ્ચિમ તરફ આવતા દેખાયા અને પછી અડધો કલાક સુધી સતત છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો। સરહદી રાઠ વિસ્તારમાં અને ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં એટલો વરસાદ વરસ્યો કે છોટાઉદેપુર તાલુકાના ભોરદલી ગામ પાસેથી વહેતી સુકતા નદીમાં નવા નીર આવ્યા અને જોતામાં તો નદી બે કાંઠે ઉછાળા મારતી વહેતી થઈ, લાગે જાણે નદીમાં પૂર આવ્યું હોય। ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક મોસમમાં આવેલ બદલાવને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લોકો ઠંડી હવા અને ઉનાળામાં વહેતી નદીનો લાવો લેવા આળબંધ ઉપર પહોંચ્યા હતા। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।